નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભુજની જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે માંડવીમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશકુમાર મણીલાલ શાહનું તાજેતરમાં માંડવીમાં સન્માન કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતા, પ્રોજેક્ટ ચેરમેન હિરેનભાઈ દોશી, કાર્યકરો સર્વશ્રી શાંતિલાલભાઈ મોતા, હર્ષદભાઈ મહેતા, શ્રીમતી પૂર્વીબેન મહેતા અને માંડવીના સક્રિય કાર્યકર જયેશભાઈ ચંદુરાના હસ્તે શાલ ઓઢાડી કચ્છી પાઘડી પહેરાવીને માંડવીમાં સંસ્થા સંચાલિત નિઃશુલ્ક છાશ કેન્દ્રના પ્રોજેક્ટ ચેરમેન દિનેશકુમાર મણીલાલ શાહની તાજેતરમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતાં તેમનું સન્માન કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતાએ જણાવ્યું હતું કે દિનેશભાઈ શાહ જુદી જુદી 15 જેટલી સંસ્થાઓમાં મહત્વના હોદ્દા ઉપર રહીને સેવા કરી રહ્યા છે, તે આપણા માટે ગૌરવની વાત છે। સન્માનના આ કાર્યક્રમમાં વર્ધમાનભાઈ મહેતા, મોહનભાઈ ગઢવી, અનુસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી અને મધુબેન વ્યાસ જોડાયા હતા। સન્માનના પ્રત્યુત્તરમાં દિનેશભાઈ શાહે સન્માન કરવા બદલ નવચેતન ભગવાન મહાવીર કેન્દ્રના પ્રમુખ વેલજી દાદા અને તેમની સમગ્ર ટીમનો આભાર માની જીવનના અંત સુધી લોકોની સેવા કરવાની ઘોષણા કરી હતી।